હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. ગઈ વખતે આપણે 16 યુનિટ સુધી જોયું હતું. ગઈ વખતે આપણે કેટલી યુનિટ સુધી જોયું હતું? 16 યુનિટ સુધી જોયું હતું. હવે આગળ 17 યુનિટથી આજે આપણે શરૂઆત કરીશું. 161 અવકાશી લઘુગૃહથી બનેલું સૌથી મોટું સરોવર કયું? એટલે કે આપણને શું પૂછે છે? અવકાશી લઘુગ્રહથી બનેલું, એટલે કે અવકાશી લઘુગ્રહ છે એનાથી બનેલું હોય એવું સરોવર કયું છે? જે પૃથ્વી ઉપર પડવાથી ત્યાં એક સરોવર રચાયું હોય તે સરોવર કયું છે? તો એ બૈકલ, બી લોનાર ક્રેટર, સી કાસ્પિયન. એ બૈકલ, બી લોનાર ક્રેટર, સી કાસ્પિયન. કયું? કાસ્પિયન. તો અહીંયા આપણું આવશે જવાબ બી. અવકાશી લઘુગૃહથી બનેલું સૌથી મોટું સરોવર કયું? તો અવકાશી લઘુગૃહથી બનેલું સૌથી મોટું સરોવર લોનાર ક્રેટર છે. કયું? લોનાર ક્રેટર છે. 162 11 13 17 19 23 ખાલી જગ્યા શ્રેણીનું હવે પછીનું, એટલે કે 23 પછીનું પદ કયું? આપણને શું પૂછે છે? 11 13 17 19 23 એના પછીનું પદ કયું છે એવું આપણને પૂછે છે. તો આપણને જુઓ, એ 25, બી 27, સી 29. એ 25, બી 27, સી 29. તો શું જવાબ આવશે આપણું? સી 29. આપણો જવાબ આવશે સી 29. 163 પેરેલેસીસ નવલકથાના લેખક કોણ? પેરેલેસીસ નામની નવલકથા છે એના લેખક કોણ છે? ગુજરાતી સાહિત્યના લેખક છે એના, બરાબર. એ પેરેલેસીસ નવલકથા કઈ ભાષામાં લખાયેલી છે? તો ગુજરાતી ભાષામાં લખાયેલી છે. કઈ ભાષામાં? ગુજરાતી ભાષામાં લખાયેલી છે. એ ચંદ્રકાંત બક્ષી, બી ચંદ્રકાંત શેઠ, સી ઝવેરચંદ મેઘાણી. એ ચંદ્રકાંત બક્ષી, બી ચંદ્રકાંત શેઠ, સી ઝવેરચંદ મેઘાણી. તો પેરેલેસીસ નવલકથાના લેખક કોણ છે? તો આપણો જવાબ આવશે એ ચંદ્રકાંત બક્ષી. શું જવાબ આવશે? એ ચંદ્રકાંત બક્ષી. 164 કર્ણાટકનું જૂનું નામ શું હતું? 164 કર્ણાટકનું જૂનું નામ શું હતું? અત્યારે હાલ જે કર્ણાટક રાજ્ય છે એ રાજ્યનું પહેલાં કયા નામે ઓળખાતું હતું? એટલે કે એનું જૂનું નામ શું હતું? કે આપણું ગુજરાત છે એ બૃહદ મુંબઈ સાથે જોડાયેલું હતું. એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભેગા થઈને શું હતું? બૃહદ મુંબઈ બનેલું
હતું. પછી એમાંથી અલગ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા અને સૌરાષ્ટ્ર રહ્યું એ એક અલગ રાજ્ય હતું એ વખતે, જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે. એવી રીતે અહીંયા પણ કર્ણાટક રાજ્ય છે અત્યારે હાલનું આપણું, એનું જૂનું નામ શું છે? તો એ મદ્રાસ, બી મૈસૂર, સી તેલંગાણા. એ મદ્રાસ, બી મૈસૂર, સી તેલંગાણા. કર્ણાટકનું જૂનું નામ શું હતું? તો કર્ણાટકનું જૂનું ઓપ્શન આપણો જવાબ આવશે બી મૈસૂર. કર્ણાટકનું જૂનું નામ મૈસૂર હતું. શું હતું? મૈસૂર હતું. આપણે અમુકમાં આવે છે કે મૈસૂરના રાજા, તો એ રાજા આપણે અત્યારનું કયું થાય રાજ્ય? કર્ણાટક રાજ્ય થાય. કયું થાય? કર્ણાટક રાજ્ય થાય. 165 પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ કોણ આપે છે? પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ કોણ આપે છે? તો આપણા ઓપ્શન છે એ આયોજન મંત્રાલય, બી યોજના આયોગ, સી કેન્દ્રીય કેબિનેટ. ચલો, આયોજન મંત્રાલય એટલે કે જે આખા દેશનું આયોજન કરે કે કઈ યોજનામાં કેટલા રૂપિયા વાપરવા. એ યોજના આયોગ એટલે કે એ અલગ અલગ યોજનાઓનું સર્વેક્ષણ કરે કે યોજનાઓ જે છે એ લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નથી પહોંચતી. કેન્દ્રીય કેબિનેટ એટલે મંત્રીમંડળ, આપણા ભારત દેશનું મંત્રીમંડળ હોય એને શું કહેવાય? કેન્દ્રીય કેબિનેટ કહેવાય. તો ચલો, પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ કોણ આપે છે? તો આપણો જવાબ આવશે બી યોજના આયોગ. યોજના આયોગ એટલે કે યોજનાઓનું જે મંત્રાલય બનાવેલું હોય તે યોજના આયોગ. 166 ભારત દેશનો સૌથી મોટો ખિતાબ કયો ગણાય છે? ભારત દેશનો સૌથી મોટો ખિતાબ કયો ગણાય છે? તો આપણો જવાબ આવશે એ પરમવીર ચક્ર, બી પદ્મ વિભૂષણ, સી ભારત રત્ન. એ પરમવીર ચક્ર, બી પદ્મ વિભૂષણ, સી ભારત રત્ન. ખિતાબ એટલે કોઈ પણ એવોર્ડ આપવામાં આવે તેને ખિતાબ કહેવામાં આવે છે. ભારત દેશનો સર્વોચ્ચતમ એવોર્ડ કો, સર્વોચ્ચ ખિતાબ કો, સૌથી મોટો ખિતાબ કો, તો પણ એનો જવાબ શું આવશે? જવાબ આપણો સી ભારત રત્ન. શું આવશે? ભારત રત્ન. 167 વ્યક્તિને ઓળખવાની અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? એટલે કે વ્યક્તિને ઓળખવાની અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? એ લેઝર સ્કેન, બી બાયોમેટ્રિક સ્કેન, સી આઈ સ્કેન. એટલે કે આ બધા સ્કેનરો છે એનાથી શું થાય? તો કે અલગ અલગ એનાથી સ્કેન કરી શકાય છે વ્યક્તિને. એટલે કે વ્યક્તિ જે આધુનિક પદ્ધતિ વ્યક્તિને ઓળખવાની એનું બાયોમેટ્રિક સ્કેન છે. તો આપણો જવાબ આવશે બી બાયોમેટ્રિક સ્કેન. એનાથી શું થાય? તો એનાથી વ્યક્તિની ઉંમર કે એના અંદરના રહેલા જે અવશેષો હોય તેની ઉંમર આપણે જાણી શકીએ છીએ. વ્યક્તિને ઓળખવાની અતિ આધુનિક
વૈજ્ઞાનિક પદ્ધતિ બાયોમેટ્રિક સ્કેન છે. કઈ છે? બાયોમેટ્રિક સ્કેન છે. 168 ભારતીય ફિલ્મ જગતને દર વર્ષે કયો એવોર્ડ આપવામાં આવે છે? ભારતીય ફિલ્મ જગત વિશે તમે જાણતા હશો, કેમ કે બધા આપણે મૂવી જોઈએ છીએ, બરાબર? એ જેમાં દર વર્ષે કયો એવોર્ડ આપવામાં આવે તો આપણે જોઈએ. અહીંયા જુઓ, ઓપ્શન એ સુવર્ણ કમળ, બી ડાયમંડ એવોર્ડ, સી બેસ્ટ નેશનલ એવોર્ડ. કયો? સી બેસ્ટ નેશનલ એવોર્ડ. તો આપણો જવાબ આવશે સી બેસ્ટ નેશનલ એવોર્ડ. કયો? સી બેસ્ટ નેશનલ એવોર્ડ. ભારતીય ફિલ્મ જગતને દર વર્ષે બેસ્ટ નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. એટલે કે જે ફિલ્મ બેસ્ટ હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે. 169 પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? પાલિતાણામાં પાલિતાણા શાના માટે ઓળખાય છે? જૈન મંદિરો માટે ઓળખાતું એક સ્થળ છે. તે કયા પર્વત ઉપર બનાવવામાં આવેલા છે? એટલે કે કયા પર્વત ઉપર તેનું નિર્માણ થયું છે? તો ઓપ્શન એ તારંગા, બી શેત્રુંજય, સી ગિરનાર. એ તારંગા, બી શેત્રુંજય, સી તારંગા. તો આપણો જવાબ આવશે બી શેત્રુંજય. કયો? બી શેત્રુંજય. પાલિતાણાના જૈન મંદિરો શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે. કયા પર્વત ઉપર? શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે. 170 રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર નેશનલ પાર્ક કયા શહેર નજીક આવેલું છે? 170 રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર નેશનલ પાર્ક કયા શહેર નજીક આવેલું છે? કયા શહેરની નજીકમાં આવેલું છે? એ ભાવનગર, બી જામનગર, સી જુનાગઢ. એ ભાવનગર, બી જામનગર, સી જુનાગઢ. કયું? બી સી જુનાગઢ. તો આપણો જવાબ આવશે એ ભાવનગર. વેળાવદર ક્યાં આવેલું છે? ભાવનગરની નજીકમાં આવેલું છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર શહેરની નજીક આવેલું છે. એ સિવાય એવી રીતે પણ આપણે કહી શકીએ કે ભાવનગરની નજીક કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો આપણે લખી શકીએ રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર શહેરની નજીક આવેલું છે. યુનિટ 18 170 ખાતર ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 171 ભારત ખાતર ઉત્પાદનમાં વિશ્વમાં, એટલે કે ખાતર ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? એટલે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય એવી રીતે અલગ અલગ સ્થાન હોય. તો ભારતનું સ્થાન કયું છે? એ પ્રથમ, બી દ્વિતીય, સી તૃતીય. એ પ્રથમ, બી દ્વિતીય, સી તૃતીય. 171 ખાતર ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી તૃતીય.
ખાતરનું ઉત્પાદન કરવામાં ભારતનું સ્થાન વિશ્વમાં તૃતીય નંબરનું છે. 172. કયા મહાનુભાવના નામ સાથે અણુવ્રત એવોર્ડ સંકળાયેલો છે? કયા મહાનુભાવના નામ સાથે અણુવ્રત એવોર્ડ સંકળાયેલો છે? 172. ઓપ્શન એ આચાર્ય તુલસી, બી આચાર્ય રજનીશ, સી આચાર્ય કૃપલાની. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ આચાર્ય તુલસી. આચાર્ય તુલસી મહાનુભાવના નામ સાથે અણુવ્રત એવોર્ડ સંકળાયેલો છે. ફરીથી બોલું, આચાર્ય તુલસી મહાનુભાવના નામ સાથે અણુવ્રત એવોર્ડ સંકળાયેલો છે. 173. લોહીની શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે? 173. લોહીની શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે? આપણા શરીરમાં અલગ અલગ વિટામિનો રહેલા છે, તે અલગ અલગ કાર્ય કરે છે. એ માટે લોહીની શુદ્ધિ માટે કયું વિટામિન આપણા શરીર માટે જરૂરી હોય છે? તો વિટામિન એ. ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી. તો આપણો જવાબ આવશે વિટામિન સી. લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે? તો અગત્યનું વિટામિન સી છે. લોહીની શુદ્ધિ માટે અગત્યનું વિટામિન સી છે. કયું છે? તો કે વિટામિન સી છે. ચલો, વિટામિન એ શાનું કામ કરે? તો કે આપણી આંખોને તેજ આપે છે. બરાબર. વિટામિન એ રહ્યું એ કયું? વિટામિન એની ઉણપથી કેવા રોગો થાય? રતાંધણાપણું થાય, આંખો. અને વિટામિન એ શામાં વધારે હોય છે? ગાજર, પાલક એવા બધામાં હોય છે. ચલો, અહીંયા જુઓ. 174. સૈનિક દિવસ ક્યારે ઉજવાય છે? ભારતમાં સૈનિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જુઓ, ઓપ્શન એ 15મી જાન્યુઆરી, ઓપ્શન બી 15મી ફેબ્રુઆરી, ઓપ્શન સી 15મી માર્ચ. ઓપ્શન એ 15મી જાન્યુઆરી, ઓપ્શન બી 15મી ફેબ્રુઆરી, ઓપ્શન સી 15મી માર્ચ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 15મી જાન્યુઆરી. સૈનિક દિવસ 15મી જાન્યુઆરીએ ઉજવાય છે. સૈનિકનું મહત્ત્વ તમે લોકો બધા જાણો છો, કારણ કે સૈનિકો આપણા દેશના સરહદની રક્ષા કરે છે. ત્યારે આપણે આપણા ઘરમાં સહી સલામત રહી શકીએ છીએ, કે શાળાએ આવી શકીએ છીએ, બજારમાં સારી રીતે ખરીદી કે અલગ અલગ તહેવારો ઉજવી શકીએ છીએ. નહીં તો જેવી રીતે અફઘાનિસ્તાનમાં થયું, તાલિબાનોએ એમના ઉપર હુમલો કરી અને લઈ લીધું, કેવી રીતે બધા લોકો હેરાન થાય છે, એવી રીતે આપણો ભારત દેશ તો સૈનિક ના હોય તો આપણી પણ પરિસ્થિતિ એવી થઈ શકે છે. એટલે આપણે શું કરવું જોઈએ? આપણે સૈનિકનું સન્માન કરવું જોઈએ. ક્યાંય પણ તમે જુઓ સૈનિક હોય, ક્યાંય પણ તમે સૈનિકને જુઓ તો તેને, તમે ટ્રેનમાં જતા હોય કે બસમાં જતા હોય અને સૈનિક ઊભેલો દેખાય તો તમારે એને જગ્યા આપવી
જોઈએ, કેમ કે તે આપણું રક્ષણ કરે છે. શું કરે છે? આપણું રક્ષણ કરે છે. ચલો 175. બુદ્ધ કાળમાં ભારતમાં મુખ્ય કેટલા ગણરાજ્યો હતા? બુદ્ધ, જ્યારે બુદ્ધનો જન્મ થયો એ સમયનો જે કાળ હતો એ સમયને શું કહે છે? બુદ્ધ કાળ કહેવામાં આવે છે. તો કે બુદ્ધ કાળમાં ભારતમાં મુખ્ય કેટલા ગણરાજ્યો હતા, એટલે કે અલગ અલગ કેટલા ગણરાજ્યો જોવા મળતા હતા? A 12, B તો ઓપ્શન જોઈએ. A 12, B 15, C 16. A 12, B 15, C 16. તો આપણો જવાબ આવશે C 16. બૌદ્ધ કાળમાં ભારતમાં મુખ્ય કેટલા ગણરાજ્યો હતા? તો 16 ગણરાજ્યો હતા. તો એવું પણ આપણે પૂછી શકીએ, કોના કાળમાં ભારતના મુખ્ય 16 ગણરાજ્યો હતા? સાંભળજો ફરી. કોના કાળમાં ભારતના મુખ્ય 16 ગણરાજ્યો હતા? તો આપણો જવાબ આવશે બુદ્ધના કાળમાં. અને અહીંયા આપણને પ્રશ્ન એમ છે કે બુદ્ધના કાળમાં ભારતના મુખ્ય કેટલા ગણરાજ્યો હતા? તો આપણો જવાબ આવ્યો 16. 176. નીચેનામાંથી કયા સ્થળે સ્ટોક એક્સચેન્જ નથી? નીચેનામાંથી કયા સ્થળે સ્ટોક એક્સચેન્જ નથી? શેર બજારનું જે સ્થળ આવે તેને સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. તો A અમદાવાદ, B વડોદરા, C ભરૂચ. ચલો જુઓ, અમદાવાદ અને વડોદરામાં તો હશે જ, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન C ભરૂચ. ભરૂચમાં સ્ટોક એક્સચેન્જ નથી, એટલે કે ભરૂચ જે સ્થળ છે ત્યાં સ્ટોક એક્સચેન્જ નથી. 177. કયા રાજ્યમાં સૌ પ્રથમ અદાલત યોજવામાં આવી હતી? કયા રાજ્યમાં સૌ પ્રથમ લોક અદાલત? કઈ અદાલત? લોક અદાલત, જ્યાં લોકો ભેગા થાય. લોક અદાલત એટલે કેવી? તમે ભણ્યા હશો તમારા સામાજિક વિજ્ઞાન વિષયમાં. લોક અદાલત એટલે કેવી અદાલત? જ્યાં લોકોના પ્રશ્નોનું તરત નિરાકરણ આવતું હોય તે. જ્યાં લોકો ભેગા મળી અને ત્યાં જજ પણ હોય છે. તો કયા રાજ્યમાં સૌ પ્રથમ લોક અદાલત યોજવામાં આવી હતી? તો A રાજસ્થાન, B ગુજરાત, C મહારાષ્ટ્ર. A રાજસ્થાન, B ગુજરાત, C મહારાષ્ટ્ર. તો આપણો જવાબ આવશે ગુજરાત. તો અહીંયા જુઓ, ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ લોક અદાલત યોજવામાં આવી હતી. કઈ લોક અદાલત યોજવામાં આવી હતી? 178. હિન્દી પછી ભારતમાં કઈ ભાષા બોલનારા વધુ છે? 178. હિન્દી પછી ભારતમાં કઈ ભાષા બોલનારા વધુ છે? એટલે કે સૌથી વધુ કઈ ભાષા બોલનારા છે? તો કે હિન્દી. પણ હિન્દી પછી એની સિવાય પણ ભારતમાં ઘણી બધી ભાષાઓ છે. આપણું ભારતનું બંધારણ છે એમાં પણ 22 ભાષાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. તમે આપણી નોટો જો હોય છે કઈ પૈસાની, 10ની નોટ, 20ની નોટ, 30ની તો નહીં હોતી, પણ 50ની, 100ની એમાં પણ ગુજરાતીમાં, પછી હિન્દીમાં, એવી રીતે અલગ અલગ ભાષામાં પૈસા એવું લખેલું, 10 રૂપિયા કે 20 રૂપિયા એવું લખેલું જોવા મળે છે. જેની નોટ હોય 2000ની હોય તો 2000, 500ની હોય તો 500, એવી રીતે લખેલું આપણને જોવા મળે છે. એટલે અહીંયા શું કહે છે આપણને, જો હિન્દી ભાષા સિવાય વધારે ભાષા, એ સિવાય
બીજી ભાષા, હિન્દી કરતાં ઓછી પણ સૌથી બીજી વધારે ભાષા. તો એ બંગાળી, બી તેલુગુ, સી ગુજરાતી. એ બંગાળી, બી તેલુગુ, સી ગુજરાતી. તો આપણો જવાબ આવશે એ બંગાળી. હિન્દી પછી ભારતમાં બંગાળી ભાષા બોલનારા વધુ છે. હિન્દી પછી ભારતમાં બંગાળી ભાષા બોલનારા વધુ છે. 179 બેંગલુરુમાં ટેકનોલોજી પાર્કની વ્યવસ્થા કયા દેશની મદદ વડે થઈ છે? 179 બેંગલુરુમાં ટેકનોલોજી પાર્કની સ્થાપના કયા દેશની મદદ વડે થઈ છે? એટલે કે બેંગ્લોરમાં જે ટેકનોલોજી પાર્ક બનાવવામાં આવ્યો છે એ કયા દેશની મદદ દ્વારા આપણે એનું નિર્માણ કર્યું છે? તો એના ઓપ્શન છે એ જાપાન, બી સિંગાપુર, સી ચીન. એ જાપાન, બી સિંગાપુર, સી ચીન. તો આપણો જવાબ આવશે બી સિંગાપુર. બેંગલુરુમાં ટેકનોલોજી પાર્કની સ્થાપના સિંગાપુર દેશની મદદ વડે થઈ છે. 180 ગુજરાતમાં કયો જિલ્લો વધારે જંગલ વિસ્તાર ધરાવે છે? ગુજરાતનો કયો જિલ્લો એવો છે જ્યાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે? તો જુઓ, એ જુનાગઢ, બી સાબરકાંઠા, સી ડાંગ. એ જુનાગઢ, બી સાબરકાંઠા, સી ડાંગ. તો આપણો જવાબ આવશે ડાંગ, કેમ કે આ બધા જિલ્લાઓ છે એમાં જંગલો તો છે પણ સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં છે? તો કે ડાંગ જિલ્લામાં છે. ત્યાં રહેણાંક જગ્યા કરતાં પણ વધારે જંગલો અને ઝાડવા આપણને જોવા મળે છે. ગુજરાતમાં ડાંગ જિલ્લો વધારે જંગલ વિસ્તાર ધરાવે છે. વધારે જંગલ વિસ્તાર ધરાવે છે. સરસ. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.